1700થી વધુ ભારતીયોને કર્યા ડિપોર્ટ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકાએ છેલ્લા 7 મહિનામાં 1700થી વધુ ભારતીયોને કર્યા ડિપોર્ટ. મોટા ભાગના પંજાબ અને હરિયાણાના હતા. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 698.19 અબજ થયો. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 14,599 આંગણવાડી કમ ઘોડિયાઘરને મંજૂરી આપી. સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી 3.86 લાખ ક્યુસેક પાણી છોડાયું. નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ. ભારતના 10 રાજ્યોમાં પશુઓને લંપી સ્કિન ડિસીઝની અસર. બ્રહ્મોસથી સજ્જ યુદ્ધ જહાજ હિમગીરી ભારતીય નૌકાદળને સોંપાયું. ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં એસઆઈટીની રચના. 4 સસ્પેન્ડેડ અધિકારીઓ સામે કરાશે તપાસ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો. ગંભીરા બ્રિજ કેસમાં હવે અધિકારીઓ પર તવાઈ. મિલકતની તપાસ કરાશે. ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 30 મુસાફરો ઘાયલ. તો આ હતા અપડેટ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.